રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ સર્જાયેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો. રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાના મુદ્દે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે રેલવે ઓવરબ્રિજ પર ચક્કાજામ કરી દીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે 53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરવામાં આવ્યું હતું. પરંતુ ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો છે. ફાટક બંધ થવાના કારણે આસપાસના 7 જેટલા વિસ્તારોના રહીશોને લાંબો ફેરો લગભગ 2 કિલોમીટર જેટલો ફેરો કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ ફાટકનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે ફાટકે આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી. છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે. અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર. અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે. અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પટ્ટી, બરાબર. તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો. સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા. અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે. પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી 5 સુધીમાં. હા, અમારું ફાટક ખોલ, અમને રસ્તો આપો. અમને ફાટક તો ખોલી દો તો કઈ ગમે ને અમને રસ્તો આપો અને અમને પ્રૂફ આપો કે તમારો આટલા મહિનામાં કે વર્ષમાં તમને રસ્તો આપી દેવાનો થાય છે. 16 વર્ષથી રસ્તો. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.